છે કે મારે આ વહાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે। પિયરના દરેક ખૂણાઓને ધરબી દે છે। સાસરિયાવાળા કે ગામવાળા પૂછે, વહુ કરિયાવરણમાં શું લાવ્યા? કરિયાની લાગણીનો અહીંયા કોઈ વિચાર કરતું નથી। હકીકત, સાસરિયામાં આવતી દીકરી બાપના ઘરેથી શું લાવી એના કરતાં બધું મૂકીને આવી છે। મા, બાપ, ઘર, સમાજ આ બધું મૂકીને આવી છે। જો સમાજમાં આનો કોઈ વિચાર કરે ને તો દીકરીના સંસારમાં સુગંધ આવી જાય। દીકરીનો જન્મ થતાં પિતાને ત્રીજી અશ્રુપીની આંખ જોવા મળે છે, જે તેના દિલમાં છુપાયેલી હોય છે। દીકરીનો વિદાય મેળા થતાં બાપની આ કોપની આંખ રડે છે, ત્યારે બાપ રૂડો લાગે છે। સાસરિયામાંથી આવતી દીકરી કંઈ લેવા નથી આવતી, પરંતુ આર્થિક સ્થિતિ જોવા આવે છે। કંઈ વાંધો તો નથી ને? અને જતી વખતે બધાને સૂચના દેતી જાય છે। ઓ મમ્મી, તમે પપ્પાને આદુવાળી ચા આપજો। ઓ ભાભી, તમે પપ્પાને માસ્તર ગરમ પાણી આપજો। ઓ ભૈલા, તું પપ્પાને પરેશાન ન કરતો, હું તારા આધારે જાઉં છું। આમ દિવસમાં હજારો કામ થઈ જાય, પરંતુ દીકરી પોતાના પિતાને નથી ભૂલતી। કોઈ વાર પતિ એમ કહે, લે તારા પપ્પાને ફોન કરી ખબર અંતર લઈ લે, ત્યારે દીકરી રાજી થઈ જાય છે। પતિને પરમેશ્વર સમજે છે। છેલ્લે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે તમારી દીકરીને એટલી પણ દૂર ના મોકલો। શિયાળાની કડકડતી ઠંડી હોય, ચોમાસાની મેઘલી રાત હોય અને પિતાના છેલ્લા શ્વાસ હોય, પરંતુ દીકરી પોતાના પિતાને ચમચી પાણી નથી પીવડાવી શકતી, ત્યારે પિતા એમ કહે, મારી દીકરીને તેડાવી લો, મારે તેનું છેલ્લી વખત મોઢું જોવું છે। પૃથ્વી પર દીકરીના જે આવા મા બાપ હોય તેને મારા કોટી વંદન। હા, અનમોલ રત્ન છે દીકરી। गगन की शोभा सितारों से होती है, गगन की शोभा सितारों से होती है, पुष्प की शोभा सुवासों से होती है, नदी की शोभा किनारों से होती है, उसी तरह घर की शोभा बेटी से होती है, घर की शोभा बेटी से होती है।